ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, 11મું ધોરણ અને ઘણા બધા લોકોના પ્રશ્નો છે કે સર એક ટિપિકલ ચેપ્ટર નંબર 6 અહીં 7 એટલા માટે લખ્યું છે કે ઓલ્ડ સિલેબસમાં 7 હતું, હવે 6 કહેવાય છે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ, ચાક ગતિ, આ બધું શું છે? કન્ફ્યુઝન વાળું છે. કણોના બનેલા તંત્ર શબ્દ આવે એટલે બધા લોકો ગભરાઈ જાય કે શું કહેવા માંગે છે, ભાઈ નહીં સમજાતું. તો બધી વસ્તુનું બેટા સરસ સોલ્યુશન લાવી આપું અને તમારા માટે બહુ સુંદર રજૂઆત થશે. પણ આની માટે કેટલાક શબ્દો તમારે સમજવા પડશે. તમે આની માટે એક કામ કરો, રિયલ લાઈફમાં જતા રહો. તમે ઘણા બધાને જોયા હશે કે કોઈ ભારે વસ્તુ એમની પાસે હોય, જેમ કે આ રિમોટ છે, એ રિમોટને મારે રાખવું છે તો હું 2 આંગળી ઉપર એને સ્ટેબલ રાખી શકું છું. કેમ વચ્ચે જ આંગળી રાખી, આ સાઈડ ના રાખી, આ સાઈડ ના રાખી? કેટલાક લોકો કહે સર હું તો એક જ આંગળી પર રાખી શકું. હા, રાખી શકાય. કઈ રીતે? તમે 2 આંગળીને ધીરે 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 કરીને સેન્ટરમાં લાવી દો. તમે જોઈ શકો છો કે હવે આ ભાગ અહીંયા સેટ થઈ ગયો. તો સર કણોના બનેલા તંત્રમાં એક એવું બિંદુ મળે છે, રિમોટની અંદર અસંખ્ય કણો છે. આ કણોના બનેલા તંત્રમાં એક એવું બિંદુ મળે છે કે જ્યાં તેનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય. એનો મતલબ કે એને સેન્ટર કહી દઈએ, કેન્દ્ર કહી દઈએ. જ્યાં એનું આખું દળ, દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તો નામ આપ્યું દ્રવ્યમાન કેન્દ્ર. ફરી નામ શું આપ્યું બેટા? દ્રવ્યમાન કેન્દ્ર. રિયલમાં તમે જોવા જાઓ તો ઘણા લોકો પેલા નટ બજાણિયા હોય છે કે જે દોરડા ઉપર આમ કરીને બેલેન્સ રાખતા હોય, તમે જોયું હશે. તમારાથી ઘણા લોકો એવા હોય કે સાયકલ ચલાવતા ચલાવતા છૂટા હાથે ચલાવવાનું હોય તો આમ બેલેન્સ રાખ્યું હશે. ઓકે, જે દૂધવાળા હોય છે, જે બાઇક ઉપર દૂધ લઈ જતા હોય તો તમે જો ત્રાંસા હશે અને દૂધની બોટલ ત્રાંસી હશે. આ બધી વસ્તુમાં એ લોકોને ફિઝિક્સ આવડે છે, એને કહેવાય સેન્ટર ઓફ માસ, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર. સર તમે એવું નહીં, કોઈ રિયલ લાઈફની વાત કરો તો તમને ખબર પડે. તો તમે જો ઘણા સર્કસમાં તમે જોયું હશે કે કોઈ સાયકલ ચલાવતું હોય દોરડા ઉપર, એને વજન સેન્ટરમાં લગાવ્યું હશે. તો એનો મતલબ કે આનું આખું દળ અહીં આવી ગયું. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો કન્સેપ્ટ છે. થિયરી સ્ટાર્ટ નથી કરી, વ્યાખ્યા સ્ટાર્ટ નથી કરી, પણ મારે તમને કેટલાક શબ્દો સમજાવવા છે. આ જ રીતે બીજું એક્ઝામ્પલ તમે જુઓ કે સર તમે ઘણી બધી વાર ઓલિમ્પિક્સમાં જોયું છે કે લોકો મસ્ત દોડીને આખી બોડીને રોટેટ કરી દે. તો તમે જો એનું ખરેખર આપણે ઊભા હોઈએ ને તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોય અને પ્રમાણે બોડીને શેપ આપે છે કે એ લાંબી કૂદ, ઊંચી કૂદનો કન્સેપ્ટ. આને ટચ થયા વગર આમ પડી જાય. એ પણ કયો કન્સેપ્ટ થયો? દ્રવ્યમાન કેન્દ્ર. સર હમણાં તમે કીધું એ પ્રમાણે આ કોઈ વ્યક્તિ છે, એનું સેન્ટર છે, તો તમે જો લાકડું આમ પકડ્યું હશે, એને બેલેન્સ કર્યું હશે. તો બધા એક્ઝામ્પલ એટલા માટે આપ્યા કે દ્રવ્યમાન કેન્દ્ર મારે સમજાવવું છે. કેટલીક વસ્તુ તમને ખાસ તૈયાર કરાવવી પડે. તો પહેલા બેટા, દરેક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ક્યાં હોઈ શકે એની માટેના કેટલાક નામ. તમને થાય સર અમે તો ગુજરાતી મીડિયમ વાળા છે, બધું ઇંગ્લિશમાં શું લખ્યું? સર્ક્યુલર રિંગ ને સર્ક્યુલર ડિસ્ક ને સ્ફિયર ને આ બધું શું છે? રિંગ એટલે તમે હવે જતા રહો સર્કસમાં, તમે જોશો આમ રિંગ હશે અને લોકો આમ આમ કરીને હલાવતા હશે અને રિંગ વચ્ચે હશે. કેમ? આ પણ દ્રવ્યમાન કેન્દ્રનો જ કન્સેપ્ટ છે. સર એની આકૃતિ જોઈશું ને તો બહુ મસ્ત આઈડિયા આવશે. તો હવે જો મેં તમને એક આકૃતિ આપી દીધી, બહુ ધ્યાનથી બેટા દરેક વસ્તુને હવે જોજો કે તમને ધારી લો કે આ ભાગ છે, એ ભાગને હું સર્ક્યુલર રિંગ કહું તો રિંગનો મતલબ એવો થાય કે આવું. સર દ્રવ્યમાન કેન્દ્રની બહુ સુંદર રજૂઆત કે રિંગનો મતલબ કે આ ભાગ ભરેલો છે. આપણે બધાએ રિંગ જોઈ છે. રિંગ એટલે વીંટી પણ કહેવાય. જ્યારે ડિસ્ક એટલે તકતી. તકતીનો મતલબ ઘણા લોકોએ થાળી સમજો અથવા પેલું માટલાની ઉપરનું સીધું સપાટ ઢાંકણ વિચારો. તો એનો મતલબ કે આ આખો એક ભાગ થયો. આ બેટા બધું 2 ડાયમેન્શન થયું. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ હશે. એ દ્રવ્યમાન મારે કેન્દ્ર સમજાવવું છે. તમે જો દરેક જગ્યાએ મેં ડોટ કરેલું છે, આ બધું જ ડોટ એટલે દ્રવ્યમાન કેન્દ્ર. સ્ફિયર એટલે 3 ડાયમેન્શન. સ્ફિયરનો મતલબ થાય નક્કર ગોળો. તમારામાં ઘણા લોકો એવા હશે, ગોળો ભૂલી જાઓ, એક કામ કરીએ, ખાલી ગોળો વિચારો. વોલીબોલ, ફૂટબોલ,
તમે ઘણા જોયા છે કે આમ ફેરવીને આંગળી પર ફેરવી દેતા હોય છે. કયો કન્સેપ્ટ આવ્યો? વિચારો બેટા. એ બોલ જ્યારે એના હાથ ઉપર ફરે છે તો અહીંયા બોલ છે, આંગળી વચ્ચે રાખી છે, કોઈ બીજી આંગળી કોઈ છેલ્લી આંગળી પર રાખે. દુનિયાનું સૌથી સરસ એક્ઝામ્પલ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર બેલેન્સ કરેલું. એ બતાવે છે કે આપણી બધી આંગળીમાં આ આંગળીમાં તાકાત સૌથી ઓછી હોય, પણ ભગવાન છે ગોવર્ધન પર્વત. સમજો કેટલું સરસ વિજ્ઞાન સમજાઈ કાઢ્યું વખતે કે ગોવર્ધન પર્વત આટલો વિશાળ છે, એ વચ્ચોવચ્ચ ઉભા રહીને એમને રોકેલું. એનો મતલબ કે આખા પર્વતનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવી ગયું હશે? વચ્ચે. બોલો, મસ્ત બેટા. સર ક્લિયર છે? હવે તમે અમને કહો, તમે જે આ સમજાવવા માંગો છો એને આના બેઝ ઉપર આપણે 2 મિનિટ માટે એને આપણે કરી દઈએ અને એને સમજાવવાનો ટ્રાય કરીએ. સર તમે દરેક વ્યાખ્યા મોઢે કરાવી દો તો અમારું કામ સરસ થઈ જાય. સર કણોના બનેલા તંત્ર, જો દરેક લોકો તૈયાર રહેજો બેટા, સરસ સરસ વ્યાખ્યા આવશે અને શબ્દો આવશે. નંબર 1 કે સર કણોનું બનેલું તંત્ર છે, એમાં દ્રઢ પદાર્થ, દ્રઢ એટલે મજબૂત, રિપીટ, દ્રઢ એટલે મજબૂત. તો દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો પહેલા વ્યાખ્યા તૈયાર કરી દો. કણોના બનેલા તંત્રમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય. સાપેક્ષ અંતર બદલાતું ન હોય. સાપેક્ષ અંતર બદલાતું ન હોય. જો ના બદલાય તો એને દ્રવ્યમાન દ્રઢ પદાર્થ કહેવાય. સર કોઈ પદાર્થ વિચારી લો, એક કણ, બીજું કણ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ રીતે વિચારી. હું એવું બોલીશ, જોડી વચ્ચેનો મતલબ કે આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, આમનું અંતર. તમે પદાર્થ ગમે તેટલી વાર ફેંકો, ઉછાળો, ગબડાવો, ગમે તે કરો, આ અંતર જો R1 કહું, આને R2 કહું, આને R3 કહું, તો આ અંતર એટલે તમારી ભાષામાં સાપેક્ષ અંતર બદલાતું હોવું જોઈએ નહીં, તો એને દ્રઢ પદાર્થ કહેવાય. સર ડન છે, સરસ મજાની વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. દ્રઢ પદાર્થ એટલે શું? હવે આના બેઝ ઉપરથી બીજી વ્યાખ્યા. સર દ્રઢ પદાર્થ સાચા અર્થમાં ઘન પદાર્થનો જ એક ભાગ છે. આપણે એવું વિચારીએ છીએ કે એક આદર્શ કલ્પના, કારણ કે દાખલા ગણતી વખતે આપણે વિચારવું પડશે, હું કોઈ વસ્તુને ફેંકું, એનું દળ ઘટતું જાય, તો ફિઝિક્સના દાખલા આપણે અત્યારે 11-12માં નહીં ગણી શકીએ. એટલે આપણે એવું વિચારીએ છીએ કે આપણે ફિઝિક્સમાં જેટલા બી દાખલા ગણીશું એ બધામાં દરેક પદાર્થ એ દ્રઢ પદાર્થ છે, ઘન પદાર્થ. દ્રઢ પદાર્થ રિયલમાં નથી, આપણે ઉધારીએ છીએ સમજવા માટે. ઘન પદાર્થ એ વાસ્તવિક છે. નેક્સ્ટ, બહુ બધા ઝીણા ઝીણા અક્ષર લખેલા MCQ દેખાવા જોઈએ કે સર પહેલો જ MCQ તમે પૂછી લો કે તૈયાર રહેજો બેટા, બહુ મસ્ત. દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શેની ઉપર આધાર રાખે છે? તો 2 વસ્તુ પર આધાર રાખશે, દ્રવ્યના વિતરણ અને આકાર. દ્રવ્યના વિતરણ અને આકાર. કેમ આવું કહું છું? કે જુદા જુદા આકાર, ધારી લો કે નળાકાર સળિયો, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે હશે. પણ હું એવું કહું કે ભીમની ગદા અથવા હનુમાનજીની ગદા, તો ગદાનો આ ભાગ મોટો છે, પછી ધીરે ધીરે વિચારો આ ભાગ આવે, આ ગદા વિચારી, તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ્ચ નહીં હોય, સહેજ નીચે આવશે. જે જગ્યાએ દળ વધારે, બોલો, જે જગ્યાએ દળ વધારે એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર જાય. ફરી બોલો બેટા, જે જગ્યાએ દળ વધારે એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર જાય. સર ડન છે. સર દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોઈ શકે? તો દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. નક્કર ગોળો છે, ભરેલો, પૃથ્વીની વાત કરો તો દ્રવ્યમાન કેન્દ્ર અંદર. પણ તમે રિંગ વિચારો તો, વીંટી વિચારો તો એની અંદર દ્રવ્યમાન કેન્દ્ર બહાર. તો યાદ રાખજો, પૂછાય છે MCQ, નિયમિત ઘનતાવાળી તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર એના ઉપર અંદર હશે, જ્યારે નિયમિત ઘનતાવાળી રિંગ નું દ્રવ્યમાન કેન્દ્ર બહાર હશે. સર કેટલાક પદાર્થો સંમિત છે, સંમિત એટલે સરખા છે, સમાન આડછેદ વાળા છે, કોઈ મગજમારી નથી, તો બધાનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ્ચ હશે. એટલે નિયમિત ઘનતા, સમાન આડછેદ વાળા હોય
તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અક્ષના મધ્ય બિંદુ હોય છે. પણ જો એ આડો અવળો પદાર્થ છે, ધારો કે આ રીતનો કોઈ આકાર આપી દે અને કે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં, તો આનું તમે ડાયરેક્ટ ના શોધી શકો. એની માટે તમારે સૈદ્ધાંતિક રીતનો ઉપયોગ કરવો પડે. એ આપણે સમજીશું કઈ રીતે શોધવું. હા, યાદ રાખજો, અનિયમિત આકાર હોય, આ રેન્ડમ આકૃતિ કહેવાય, તો આના દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે થોડી મહેનત કરવી પડે. તો ચલો, દ્રવ્યમાન કેન્દ્રનો કોન્સેપ્ટ હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયો છે. હવે આના ઉપરથી એક સરસ વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો, ઉદાહરણ નંબર 1 ઘણી બધી વાર પૂછાઈ ગયો છે પેપરમાં, એને સોલ્વ કરવા જોઈએ. ચલો, એવું કે છે કે પહેલા એક યામાક્ષ બનાવી લો. યામાક્ષ બનાવી કાઢી. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ, ચલો સમબાજુ ત્રિકોણ બનાવવાનો છે એટલે આપણે એક કામ કરીએ, એક સરસ મજાનો ત્રિકોણ વિચારી લઈએ. શબ્દ યાદ રાખજો, તમને પહેલા જ ચોખવટ કરી નાખી છે, સમબાજુ ત્રિકોણ. એનો મતલબ સમબાજુ કીધું એટલે દરેકની લંબાઈ કેવી થવાની બેટા? સરખી. હા, તમારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે અને દરેક બાજુની લંબાઈ, આમાં ખાલી લંબાઈ છપાઈ નથી, કેટલી લંબાઈ છે એ આપણે 2 મિનિટમાં તમને કહી દઈએ. દાખલાની અંદર 1 સેન્ટીમીટર કે તો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર કે તો 2 સેન્ટીમીટર. ચલો, દરેક જણ ફટાફટ એકવાર રકમને સરસ જોઈ લો, આકૃતિ જોઈ લો. એના બેઝ ઉપર આપણે હમણાં હાલ જ આની રકમની અંદર લંબાઈ જે આપી છે, લંબાઈ દરેક જગ્યાએ અલગ અલગ હોઈ શકે, એટલા માટે તમને થોડી સરળતા રહે એટલા માટે આપણે એની એક્ઝેક્ટ લંબાઈ 0.5 મીટર તમને આપેલી છે. રકમમાં તેની બાજુની લંબાઈ 0.5 મીટર છે. જો હું આના નામ આપી દઉં A, B, C, બેટા બધાની લંબાઈ સમાન છે એટલે AB બરાબર BC બરાબર AC ની લંબાઈ 0.5 મીટર છે. હવે સર આ બધાના દળ ગોઠવો, ચલો નામ આપો. આનું દળ શું લખાશે? M1. આનું દળ શું લખાશે? M2. આનું દળ શું લખાશે? M3. સર ડન. મારા મગજમાં બધાના દળ પણ ક્લિયર થઈ ગયા. સર દરેકના દળના જો જેવો ડેટા આપે ને બેટા, એ ડેટાને બહુ જ સરસ રીતે શાંતિથી લખી દો. M1 કેટલા ગ્રામ છે? 100 ગ્રામ. M2 કેટલા ગ્રામ છે? 150 ગ્રામ. M3 કેટલા ગ્રામ છે? 200 ગ્રામ. પહેલું, જો આ દાખલા એટલા માટે શાંતિથી કરાવું છું કે આ શીખજો, આના ઉપરથી બહુ બધા MCQ આવશે. સર મળી ગયું છે. હવે મારે દરેકના શું શોધવા પડે? સ્થાન સદિશ. તો દરેકના સ્થાન સદિશ એટલે પહેલાનું R1 લખી દઉં, બીજાનું R2, ત્રીજાનું R3. આપણે સરળતા ખાતર એવું ધારી લઈએ કે આ ઉગમ બિંદુ ઉપર છે. ચલો, ઉગમ બિંદુ ઉપર હોય તો આપણે શીખવાડ્યું હતું કે X અને Y બંને આમ કેવા થઈ જાય બેટા? 0. બધું CGS માં છે. રકમમાં ફરી એકવાર જોઈ લો, 0.5 મીટર છે કે સેન્ટીમીટર છે? 0.5 મીટર છે. આપણે બધું CGS MKS માં કન્વર્ટ કરી શકીશું એટલે કોઈ ટેન્શન લેતા નહીં. ઓકે, ચલો 0.5 મીટર છે એટલે વાંધો નહીં. તો R2 માટે થશે 0.5 × 0 મીટર. હવે બબાલ ક્યાં છે ખબર છે? બબાલ R3 માં છે. હવે વિચારો, આનો સ્થાન સદિશ લેવાનો છે. તો મને કોઈ કહેશે કે આને ખૂણો કેટલો બનાવ્યો? મને કહો આ ખૂણો કેટલો થાય? તો શબ્દ સમજો બેટા, રકમમાં જ શબ્દ આવી ગયો, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો મતલબ એવો થાય કે એનો ખૂણો 60 ડિગ્રી થાય. ચલો મસ્ત, સડન 60 ડિગ્રી ખબર પડી ગઈ. તો આના ઘટક પાડવાની શરૂઆત કરી દો. આ તો બિચારો સીધો માણસ છે, 0 0 જ રહેવાનો છે, આને તો હળી કરવાની જ નથી. આની માટે બોલું તો 0.5. યાદ કરો, પહેલો ઘટક cos 30 લખાશે. 30 નહીં સાહેબ, 60 લખાય. cos 60 લખાશે. બીજો ઘટક 0.5 sin 60. ચલો, આને અડવાનું નહીં, આ બિચારો 0.5 અને 0. સ્થાન સદિશ આપણે લઈ રહ્યા છીએ 0.5. હવે સાંભળજો, 0.5
સર cos 60 ની વેલ્યુ થાય 1/2, એટલે અહીંયા લખી દઈશું 1/2 અને આ થશે √3/2. સર ડન. હવે આ બધા લખાઈ ગયા છે. હવે તમને અટકાવું. કેમ? મારે એક સુંદર વસ્તુ તમને બોલાવડાવી છે, 2-3 વાર બોલાવડાવી છે. દ્રવ્યમાન કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર ધ્યાનથી સાંભળજો. દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર XCM, સેન્ટર ઓફ માસ. કેટલા કણ આપ્યા છે? 3. તો M1x1 પ્લસ M2x2 પ્લસ M3x3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3. સર આ તો એક દિશા માટે થયું, પણ જો સદિશ કહેતો તો આ સૂત્રમાં મારે જો બંને, એટલે બહુ શાંતિ જાઓ. જો મને સદિશ કહે, આ ક્યારે લાગે? માત્ર x અક્ષ માટે. હવે તમને સદિશ કહે છે તો આને R1 સદિશ, આને R2 સદિશ, આને R3 સદિશ. તો હવે આ તમારું થઈ જશે RC. મેં કોઈ ચેકચાક નથી કરી, મારે તમને સમજાવવું હતું કે અદિશમાંથી હું મારે સદિશમાં કેમ જવું પડ્યું, એટલા માટે આટલી વાર કરી. સર તૈયાર છે. RCM તમારે શોધવાનું છે. તૈયાર થઈ જાઓ. M1 કેટલા ગ્રામ છે? 100. સર પણ આનું બિચારો તો સીધો માણસ છે, અંતર તો 0 0 છે. ચલો આનું દળ કેટલું છે? 150. આનું અંતર કેટલું છે? 0.5 અને 0. સર આનું દળ કેટલું? 200. હવે 200 જોડે બધી મગજમારીઓ બહુ છે. 0.5 ભાગ્યા 2 એટલે 0.25 કહેવાય, અને આને બી 0.25 ભાગ્યા 2 એટલે √3. નીચે બધાનો સરવાળો એટલે 100 વત્તા 150 વત્તા 200. સર ક્લિયર? બ્રેકેટ કરી. ચલો બધાનો સરવાળો કરીએ એટલે તમારી પાસે વેલ્યુ આવી 450. ડન સર. 2 4 50. રેડી. હવે બહુ શાંતિથી કયો ઘટક ઉડી જાય છે એ શાંતિથી જોજો. નંબર 1, હું કંઈક આ રીતે બોલું છું કે તમારે આ ઘટકને જો સમજવા હોય તો હવે તમારે થોડું ધ્યાન આપવું પડશે. ચલો જો આ આખું ઉડી જવાનું, કારણ કે આના બંને ઘટકો 0 છે. આને તમે અંદર ગુણશો તો આ થશે 75. હે ને? આ આમ થઈ ગયો 0. સર ડન. વત્તા યસ, આ જોરદાર માણસ છે. હવે આનું શું કર્યું સાહેબ? કેલ્શિયમ તમે ના પાડી વાપરવા નહીં દઈએ, કઈ વાંધો નહીં. સમજો 200 એમના એમ 0.25 એટલે 25 ભાગ્યા 100 એટલે 1/4 થાય. મારો ટ્રાય જ છે કે મારે તમને કેલ્શિયમ નથી અડવા દઉં, એના વગર સોલ્વ કરાવું. તો આ તમારું કેટલું થઈ ગયું બેટા? 50. તો આ થઈ ગયું તમારું 50. આ ફરી વાર 50 √3. સર દાખલો પતવા તરફ જઈ રહ્યો છે, પણ તમારે આને પ્રોપર લખવું હોય તો સદિશના સરવાળાનો કન્સેપ્ટ થયો. x યામનો સરવાળો વત્તા y યામનો સરવાળો. સર નીચે 450 એઝ ઇટ ઇઝ લખી દો. બંનેનો સરવાળો કરશો એટલે 125. આ તો બિચારો 50 √3. અહીં તમારો દાખલો પતી જાય, પણ કોઈ કે ના હજી તમે સાદુરૂપ આપો, તો હજી આપણે એક સ્ટેપ વધારી દઈએ. તમે 450 ને સેપરેટ કરી દો. તો 125 ભાગ્યા 450 50 √3 ભાગ્યા 450. બોલો ક્લિયર છે? ડન સર. હવે આનું તમે અપૂર્ણાંક પૂર્ણાંક તમને જેમ ફાવે એમ સાદુરૂપ આપી દે. બોલો આવડી જશે બેટા? તો મને કહો. ઉદાહરણ નંબર 1 બહુ જ પ્રોપર રીતે ભણ્યા. દરેકના સ્થાન સદિશ લખીને પછી તમારે ગણવું પડે. બોલો પહેલો દાખલો તૈયાર. જોઈ લો બેટા, સરસ રીતે ફટાફટ જોઈ લો અને એક સરસ સ્ક્રીનશોટ કરી લો એટલે વાંધો ના આવે.